હાલો દીદી, તમે છે ને તૈયાર થઈને રહેજો, તમારો ભાઈ તમને તેડવા આવે છે. કેમ ભાભી, અચાનક પાછું તેડવા આવે છે મારો ભાઈ? હજી તો હું રોકાઈને આવી એના 2-4 દિવસ થયા છે. થોડાક દી પછી મારા મોટા ભાઈને ત્યાં રોકાવા જવું છે, પાછું ત્યાં થોડુંક આવવાનું. દીદી, તમારા મોટા ભાઈની ઘરે જવાની જરૂર નહીં પડે, એ બધા અહીંયા આવે જ છે. એવું છે, મોટા ભાઈને એ અહીંયા જ આવે છે. પણ કામ શું છે તે અચાનક મને તેડવા આવે છે? એમાં એવું છે ને દીદી, અમારે 2 ભાઈઓની મિલકતના છે ને ભાગ પડે છે અને તમારે છે ને અમારી સાઈડ રાખીને બોલવાનું છે. અરે નહીં હો, મને આમાં તમે ક્યાંય વચ્ચે લ્યોમાં. આ બધું કરવા તો હજી મમ્મી પપ્પા બેઠા છે. પણ દીદી, આ બધી મિલકતમાં તમને ભાગ મળવાનો છે હો. નહીં હો ભાભી, મારે તમારી મિલકતમાં છે ને ક્યાંય ભાગ નથી જોતો. હું તમારી ઘરે આવું, તમે મને સારી રીતે સાચવો, સારી ઇજ્જત દો, બસ મારા માટે એટલું બહુ છે. મારે તમારી ધન દોલત કાંઈ જોતી નથી. એટલે ભાભી પ્લીઝ છે ને તમારા ભાઈને ફોન કરીને કહી દો કે મને તેડવા ના આવે, હું નહીં આવું, સોરી.